કાર્યક્રમના પ્રાયોજક છે ફ્લેઝ ગ્રેનિટો. ઇટ્સ ડિફરન્ટ. હેલો, સ્વાગત આપનું પ્રોપર્ટી કેપિટલના વધુ એક નવા એપિસોડમાં. હું યશ આપની સાથે. દર અઠવાડિયે આપણે સમજીએ છીએ અલગ અલગ વિસ્તાર, તેના પ્રોપર્ટી માર્કેટ અને ત્યાંની હાલની સ્થિતિને. આજે આપણે જઈ રહ્યા છીએ ગાંધીનગર, ગુજરાતનું પાટનગર, ગુજરાતની શાન એટલે ગાંધીનગર. સમગ્ર ગુજરાતના લોકોને ક્યારેક ને ક્યારેક જીવનમાં ગાંધીનગરનું કામ પડે જ છે. અને ગાંધીનગરનું જ્યારે નામ આવે ત્યારે સૌથી પહેલાં વર્ષો જૂની જે છાપ છે સરકારી ઓફિસોની, તે જ લોકોના મગજમાં આવે. પણ આજની તારીખે ગાંધીનગરે જ્યારે સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં જે દર વર્ષે નવા રૂપ રંગ મેળવ્યા છે તેની આપણે વાત કરીશું. થોડું ઇતિહાસ સમજીએ, થોડું હાલની સ્થિતિ અને આગળનું ફ્યુચર તો આપણે દર વખતે ચર્ચા કરીએ જ છીએ. તો સમજીશું આજે ગાંધીનગરના રિયલ એસ્ટેટ માર્કેટને અને જાણીશું કે અહીંયા શા માટે રોકાણ કરવું ફાયદાકારક છે. શરૂઆત કરીએ પ્રોપર્ટી કેપિટલ. તો ગાંધીનગરની સ્થાપના કરવામાં આવી 1965ના વર્ષમાં 2 ઓગસ્ટે. ચીફ આર્કિટેક્ટ H.K. મેવાડાએ આ સમગ્ર શહેરને ડિઝાઇન કર્યું છે. આ શહેર 7 રસ્તા બાય 7 રસ્તામાં ફેલાયેલું છે અને એની વચ્ચે અલગ અલગ પ્રકારના સેક્ટર્સ છે. એ સેક્ટરમાં અલગ અલગ સરકારી ઓફિસીસ, રેઝિડેન્શિયલ એરિયા અને સાથે સાથે અન્ય જે ઇમારતો છે તે પણ તમને જોવા મળે. તો ગાંધીનગર ક રોડથી જ રોડ સુધી અને ક રોડથી જ રોડ બાદ તમે જોવા જાઓ તો 1 નંબરથી 7 નંબરના રોડ સુધી આ ડિવાઈડ થઈ રહ્યું છે. અને જે પ્લાનિંગ કરવામાં આવ્યું છે આ શહેરનું તે ખૂબ જ રસપ્રદ છે. અત્યારે તમે આ જે આપણે જોઈ રહ્યા છીએ આ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન છે. આ સમગ્ર ગાંધીનગરનું સૌથી મોટો ગાર્ડન છે, જેની એક તરફ તમને જોવા મળે તે છે મહાત્મા મંદિર અને ગાંધીનગર કેપિટલ જે રેલવે સ્ટેશન છે તે દાંડી કુટીર, અને બીજી તરફ મારી પાછળ તમે જોઈ રહ્યા છો આ જ બગીચાનો જે બીજો અંત છે તે છે ગુજરાત વિધાનસભા ભવન. એટલે જે રીતે આ સમગ્ર શહેરને પ્લાન કરવામાં આવ્યું છે તે બહુ જ યોગ્ય છે. અહીંયા આવો એટલે એક વખત તમને શાંતિનો અનુભવ તો થાય જ, કારણ કે આ શહેર જે છે તે 4 અલગ અલગ તબક્કામાં ડેવલપ થયું હતું. 4 ફેઝીસ આવ્યા હતા અને ત્યારબાદ આ શહેર જે છે તેને ખૂબ જ રસપ્રદ રીતે ડેવલપ કરવામાં આવ્યું છે. તો આજે આપણે સમજીશું ગાંધીનગરના. પહેલાં તો હિસ્ટ્રી જે થઈ સમજી લીધી છે થોડી, ત્યારબાદ હવે આનું ડેવલપમેન્ટ, કયા કયા સેક્ટર, કયા કયા રોડ બઝિંગ છે તેની આપણે વાત કરીશું. શરૂ કરીએ આગળ ગાંધીનગર માટે થઈને આ પ્રોપર્ટી કેપિટલ. તો ગાંધીનગરનું જે મેઇન ડેવલપમેન્ટ છે તે 4 તબક્કામાં થયું છે. અલગ અલગ તબક્કામાં ડેવલપમેન્ટ બાદ અત્યારે ફિલહાલ જે આજનું અર્બનાઇઝ્ડ ગાંધીનગર છે તે તમે જોઈ રહ્યા છો. તો હવે એ આપને સમજાવીએ કે કયા 4 તબક્કાઓ હતા, કેમ કે 1965માં જ્યારે સ્થાપના થઈ આ ગાંધીનગર શહેરની, તે બાદ શું થયું અને કઈ રીતે આ 4 તબક્કામાં આજનું ગાંધીનગર આવી પહોંચ્યું છે, આવું જોઈએ. ગાંધીનગરના વિકાસના 4 મુખ્ય તબક્કા રહ્યા, જેમાંથી પહેલો ફેઝ હતો 1970થી 1980. 1965માં જ્યારે સ્થાપના થઈ ત્યારબાદ શહેરનું બાંધકામ 1970માં પૂર્ણ થયું. પ્લાનિંગ સાથે બનાવાયેલા ગાંધીનગર શહેરની ગાંધીવાદી શહેર તરીકે ઓળખ થતી હતી. એ સમયે ગાંધીજીના સિદ્ધાંતો પર આધારિત આ શહેરનો વિકાસ શરૂ જ થયો હતો. જે બાદ આ શહેરમાં સરકારી કચેરીઓ આવી. કચેરીઓ આવવાને કારણે અહીં વસ્તીની સંખ્યા ધીમે ધીમે વધવા લાગી. તેમ છતાં અન્ય શહેરોની સરખામણીએ વસ્તી હતી તો ઓછી જ, જેથી વર્ષ 1980થી વર્ષ 1990ના સમયગાળા દરમિયાન આ શહેરને પ્રદૂષણ મુક્ત શહેર તરીકે ઓળખવામાં આવતું હતું. ગાંધીનગરમાં હવે લોકોની સંખ્યા વધવા લાગી, જેથી પ્રદૂષણને કાબૂમાં રાખવા માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વર્ષ 1990થી સતત વૃક્ષો અને છોડ લગાવવામાં આવી રહ્યા છે, જેથી ગાંધીનગરની છાપ ગ્રીન સિટી તરીકે થતી જોવા મળી. અને વર્ષ 2002માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શહેરની 3 અલગ અલગ મુદ્દા પર વિકાસની યોજના બનાવી. સૌથી પહેલા સૌર ઉર્જા, ત્યારબાદ હરિયાળી અને ત્રીજું કોસ્મોપોલિટન શહેર તરીકેની ઓળખ. આજે એક સમયે ખુલ્લી જમીન હતી ત્યાં ગુજરાતનું ધબકતું પાટનગર છે. આ નગરમાં ગુજરાતના સૌથી મહત્વના લોકો વસે છે. ટોપ સરકારી અધિકારીઓ,
સમાજમાં નામના મેળવનાર લોકો, ખુદ મુખ્યમંત્રી અને રાજ્યપાલ સૌ ગાંધીનગરમાં વસવાટ કરે છે. એસજી હાઈવે અને મેટ્રો તથા રેલ એમ 3 રીતે ગાંધીનગરની કનેક્ટિવિટી સુધરી છે, જેથી આજકાલ લગભગ દરેક લોકોને ગાંધીનગર આવવામાં અને રહેવામાં ખૂબ જ રસ પડ્યો છે. અને હવે આપણે આવ્યા છીએ તે સૌથી પહેલા ક રોડ. ક રોડ પર અત્યારે તમે જો કનેક્ટિવિટી જુઓ ને તો આ રોડ જે છે તે વાવોલથી શરૂ થાય છે અને વાવોલથી લઈ અને છેક બીજી બાજુ સેક્ટર નંબર 26ની શરૂઆત સુધી આ રોડની કનેક્ટિવિટી છે. આ રોડ આમ જોવા જાવ ને તો એ ગાંધીનગરના રિંગ રોડ તરીકે કામ કરે છે, કારણ કે આ જ રસ્તો જે છે તે આગળ તમને સીધા અંબાજી, મહેસાણા, માણસા, રાંધેજા અને વિસનગર આ બધાની કનેક્ટિવિટી જે છે તે ક રોડ તમને આપે છે. ક રોડ પર મારી પાછળ જે સર્કલ તમે જોઈ રહ્યા છો તે રોડ નંબર 6નું સર્કલ છે અને આ રોડ નંબર 6નું સર્કલ એટલા માટે મહત્વપૂર્ણ કારણ કે તે અક્ષરધામ તરફ જાય છે. એટલે બંને તરફની કનેક્ટિવિટી, ઇવન ત્યાં ફ્લાયઓવર પણ અત્યારે બની રહ્યો છે કે જેથી 5 ક રોડ અને ખ રોડની વચ્ચે જે કનેક્ટિવિટી છે તે સુધરે અને રોડ નંબર 6 જે છે તે ફ્લાયઓવરથી સીધા તમે અક્ષરધામ તરફ જવું હોય તો જઈ શકો. તો અલ્ટિમેટલી આ ક રોડ જે છે તે વાવોલ તરફથી લઈ અને પાછળ જે છે તે બીજા એડ્યુકેશન હબ છે. આ રોડ પર સ્કૂલ વગેરે છે, ડીમાર્ટ છે, એટલે શોપિંગ વગેરેના હિસાબથી પણ સાથે સાથે જીઆઈડીસી પણ છે. એટલે અલગ અલગ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તેના હિસાબથી શહેરના આઉટસ્કર્ટ્સ તરીકે અને રિંગ રોડ તરીકે ક રોડને તમે જોઈ શકો છો. તો આ છે અત્યારે ફિલહાલ તમે જોઈ રહ્યા છો તે ખ રોડ. ખ રોડ કદાચ ગાંધીનગર માટે સૌથી મહત્વનો રસ્તો છે, કારણ કે તે પેલી બાજુ એટલે કે અમદાવાદ તરફ તમે જુઓ તો સરગાસણથી અને પાછળની તરફ તમે જુઓ તો છેક સેક્ટર 26 અને 27ની વચ્ચે આ બહુ જ મહત્વપૂર્ણ રસ્તો છે અને એકદમ અમદાવાદથી લઈ અને આ તરફ બહુ જ લાંબો અને કદાચ જેને કહેવાય ને કે કનેક્ટિવિટીના હિસાબથી પણ બહુ મહત્વનો રસ્તો છે, કારણ કે જે લોકો અમદાવાદથી આવે તેમને પણ એરપોર્ટથી કદાચ જો આવે અને મહાત્મા મંદિર મારી પાછળ તમે જોઈ જ રહ્યા છો જે પણ ખ રોડ પર છે, અહીંયા આવવું હોય તો ખ રોડ પર થઈને જ આવવું પડે. ખ રોડ પર કેટલી મહત્વપૂર્ણ વસ્તુઓ છે તે જુઓ તમે. સૌથી પહેલાં તો મહાત્મા મંદિર, એક જે કન્વેન્શન સેન્ટર છે, ઇન્ટરનેશનલ લેવલનું કન્વેન્શન સેન્ટર છે અને જ્યારે પણ પ્રધાનમંત્રીથી લઈને કોઈ પણ ઇન્ટરનેશનલ વ્યક્તિઓ આવે છે તો એક વખત તો તેમની મુલાકાત જે છે તે આ કન્વેન્શન સેન્ટરમાં કોઈક ને કોઈક રીતે હોય જ છે. સામેની તરફ તમે જુઓ તો દાંડી કુટીર છે. દાંડી કુટીર પણ એક બહુ મહત્વપૂર્ણ એક્ઝિબિશન સેન્ટર છે અને જ્યાં જે ખાસ દાંડી ચળવળ થઈ હતી તેનું પણ સમગ્ર મ્યુઝિયમ વગેરે આવેલું છે. તો આ પહેલું મહત્વપૂર્ણ સ્થાન. આગળ તમે જાઓ, એડ્યુકેશનનું બહુ મહત્વપૂર્ણ હબ બને છે ખ રોડ. ખ રોડ પર તમને એલડીઆરપી ઇન્સ્ટિટ્યૂટ જોવા મળે, જ્યાં પોલિટેકનિક વગેરે છે, એટલે એન્જિનિયરિંગ એડ્યુકેશનના હિસાબથી બહુ મહત્વપૂર્ણ જગ્યા, રિસર્ચ વગેરે થાય. ત્યારબાદ તમે હજુ પણ આગળ જાઓ તો આઈઆઈઆઈટી છેક પહેલી બાજુ સેક્ટર 26-27 પછી તમને આઈઆઈઆઈટીનું કનેક્શન પણ આ રોડ પર મળે, વચ્ચે સ્કૂલ વગેરે પણ છે. એટલે ખ રોડનું મહત્વ ખરેખર જે છે તે ગાંધીનગર માટે ખૂબ જ વધારે છે અને એટલા માટે જ આ રોડને પ્રોપરલી ડિઝાઇન કરવામાં આવ્યો છે અને આજની તારીખે પણ ગાંધીનગર માટે કનેક્ટિવિટીના હિસાબથી તમે જોવા જાઓ તો ખ રોડ ખૂબ જ વધુ મહત્વ ધરાવે છે. અને હવે આપણે આવ્યા અત્યારે ફિલહાલ તે છે ગ રોડ. ગાંધીનગર માટે ગ રોડ જે છે તે ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે તમે જુઓ તો એક તરફ જે છે તે ખાસ એસજી હાઈવે પાછળની તરફથી તમે આવો અને ત્યાંથી પછી ગ રોડ શરૂ થાય, ત્યાં સંગીત સર્કલ અને સંગીત સર્કલથી પછી છેક પાછળની તરફ તમે જુઓ તો સેક્ટર 27 અને 26ની વચ્ચે આ રોડ છે. આ રોડ જે છે તે તેની સેન્ટરમાં તમે જુઓ ને તો સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન જે ગાંધીનગર માટે બહુ જ મહત્વનું છે તે આવે. મહાત્મા મંદિરનો પાછળનો ભાગ જે ખ રોડ આપણે જોયો તેની પાછળનો ભાગ તમને અહીંયા જોવા મળે અને મહાત્મા મંદિરથી જે વ્યૂ શરૂ થાય છે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનનું તે છેક વિધાનસભા સુધી અને બહુ જ સરસ જે છે તે અહીંયા જોવા મળે. સવારે અહીંયા લોકો જે છે તે એક્સરસાઇઝ વગેરે કરવા માટે આવતા હોય છે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં અને અહીંયાનો જે નજારો છે તેની મજા ગાંધીનગરના લોકો માણતા હોય છે. તો આપણે જોઈ રહ્યા છીએ આ ગ રોડ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનને નીચેથી નીકળી અને તમે જુઓ છો આ અંડરબ્રિજ પાછળથી ઉપર જઈ રહ્યો છે અને તે પાછળ તરફ એસજી હાઈવે તરફ કનેક્ટ થાય છે અને સામે જેમ મેં કહ્યું તેમ સેક્ટર 27 અને 26ની વચ્ચેથી આ રોડ જે છે તે નીકળે છે. અહીં ઘણી એડ્યુકેશન હબ છે અને સાથે સાથે તમે જુઓ તો રિયલ એસ્ટેટનું ડેવલપમેન્ટ પણ નવું અહીંયા હવે આગળ શરૂ થતું જોવા મળી રહ્યું છે. પ્રોપર્ટી કેપિટલમાં અત્યાર સુધી આપણે ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોની વાત સમજ્યા. આવે એક બ્રેકનો સમય ગયો છે અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ.
આપણે ફોકસ કરી રહ્યા છીએ તે છે ઘ રોડ. ગાંધીનગર માટે કદાચ સૌથી જે કહેવાય કે બિઝીએસ્ટ એરિયા જે છે તે ઘ રોડ છે. કારણ કે ઘ રોડ પર પહેલાં તો તમને બધી જ સરકારી કચેરીઓ, અહીં કલેક્ટર ઓફિસ, જિલ્લા પંચાયત ભવન, કોર્ટ, જે અહીંયા જિલ્લાની ગાંધીનગર જિલ્લાની કોર્ટ છે તે, ઇવન અહીંયા પથિકાશ્રમ છે, અને સાથે સાથે સૌથી મહત્વપૂર્ણ જે બસ સ્ટેન્ડ છે ગાંધીનગર, તે પણ તમને ઘ રોડ પર. મારી પાછળ તમે જોઈ રહ્યા છો ઘ3 સર્કલ. મતલબ કોઈ પણ બહારથી આવે છે તો સૌથી પહેલાં ઘ3 સર્કલ પર આવે, કારણ કે અહીંયાથી બધી જ પ્રકારની બસ, બધા જ પ્રકારની વ્યવસ્થાઓ તમને જે છે તે જોવા મળે. પથિકાશ્રમ, સરકારી ઓફિસીસ, કચેરી વગેરે બધું જ અહીંયા છે. એટલે જે કોઈ પણ અમદાવાદ અથવા તો બહારના વિસ્તારથી આવે છે તે સૌથી પહેલાં ઘ3 સર્કલ પર આવે. અહીંયાથી જ બધી પ્રકારની વ્યવસ્થાઓ તમને મળે, તેની આ ખાસ જે છે તે આયોજન એ પ્રકારનું કરવામાં આવેલું છે. એટલે ગાંધીનગર માટે ઘ અને 3 નંબરનો જે આ રસ્તો છે, એટલે કે 3 નંબરનું સર્કલ, ઘ3 સર્કલ બહુ મહત્વનું છે. અને ઘ રોડ પણ એટલા માટે જ ખાસ મહત્વનો છે કારણ કે અહીંયા બધા જ પ્રકારની સરકારી કચેરીઓ, બસ સ્પોટ વગેરે આવેલા છે. તો અત્યાર સુધીમાં દર્શક મિત્રો આપણે સમજ્યા છીએ તે છે ક, ખ, ગ અને ઘ, આ બધા જ રસ્તાઓ. અને જેમ આપણે સમજી રહ્યા છીએ ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોને, અહીંયાના રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ, કમર્શિયલ ડેવલપમેન્ટને, તેની પણ સાથે સાથે આપણે વાત કરી રહ્યા છીએ. હવે આપણે છીએ અત્યારે ફિલહાલ તે છે ચ રોડ. ચ રોડનું 2 નંબરનું જે રોડનું સર્કલ છે તેના પાસે મેટ્રો સ્ટેશન આવેલું છે, સેક્ટર 1. તેના પાસે આપણે અત્યારે ઉપસ્થિત છીએ. અને આ ચ રોડ જે છે તે એટલા માટે મહત્વપૂર્ણ છે ગાંધીનગર માટે કારણ કે અહીંયા સૌથી પહેલાં તો મેટ્રોની કનેક્ટિવિટી છે તે આવી ગઈ છે. બીજું, સેક્ટર 30 થી સેક્ટર 1 સુધીની કનેક્ટિવિટી છે. પ્લસ આ જે ચ રોડનું એક્સટેન્શન છે તેમાં તમને ઇન્ફોસિટી જોવા મળે, ત્યાં તમને જોવા મળે આગળ પછી રાંદેસણ, રાયસણ, કુડાસણ, આજે સમગ્ર નવા વિસ્તારો ડેવલપ થયા, ગિફ્ટ સિટીની કનેક્ટિવિટી. એટલે તમે બેઝિકલી જોવા જાઓ ધોળાકુવાથી લઈને આગળ સુધીનો બધો જ વિસ્તાર જે છે તે તમને જોવા મળે ચ રોડથી કનેક્ટિવિટી આવે છે. એટલે મેટ્રો સ્ટેશનની કનેક્ટિવિટી સાથે સાથે અમદાવાદ સાથે આવવા જવા માટેની જે સુવિધા છે તે બધું જ તમને ચ રોડને કારણે થઈને વધારે ઇઝી થતું ગાંધીનગર માટે જોવા મળે. અને સૌથી મહત્વપૂર્ણ રસ્તો ગાંધીનગર માટે તે છે જ રોડ. જ રોડ એટલા માટે કારણ કે અમદાવાદથી આવો અને જો ગાંધીનગર બાયપાસ કરવાનું હોય તો તમારે સૌથી પહેલાં તો જ અને ચ રોડનું જે જંકશન છે, સર્કલ છે, ત્યાં આવવું પડે. અને એ જ રસ્તાથી આગળ તમે જાઓ એટલે જ રોડ પર તમને રક્ષા શક્તિ યુનિવર્સિટી, ઇન્દ્રોડા પાર્ક, આ બધા જ મહત્વપૂર્ણ રસ્તાઓ. એટલે જો જે લોકો અમદાવાદથી આવે છે અને તેમને રાજસ્થાન તરફ આગળ જવાનું છે, હિંમતનગર તરફ જવાનું છે, તો તેમના માટે જ રોડ ખૂબ જ મહત્વનો. જ રોડ જે છે તે આગળ આવે ત્યાં તમે એક તરફ તમે જુઓ છો તો અહીંયાથી ખાસ અલગ અલગ વિસ્તારોનું કનેક્શન પણ છે. અમદાવાદનું જે વૈષ્ણોદેવી વગેરે વિસ્તાર છે, કુડાસણ છે, તે તરફ તમે જઈ શકો. અને બીજી તરફ તમે જાઓ છો તો જ રોડથી આગળ પછી તમારે અક્ષરધામ વગેરે પણ જવું હોય તો તમે જઈ શકો છો. અને જ રોડથી જે બીજું કનેક્શન ચ અને જનું જંકશન છે, જો તમે બીજી તરફ જાઓ તો ત્યાં તમને ગિફ્ટ સિટી તરફનો આગળનો વિસ્તાર છે, રાયસણ, કુડાસણની જેને આપણે વાત કરી હતી તે પણ તમને આવતું જોવા મળે. એટલે આ જે ખાસ આલ્ફાબેટ્સ છે, આપણા જે બારખડી છે, તેના જે મહત્વપૂર્ણ રસ્તાઓ ક થી લઈને જ સુધીના, તે આપણે અત્યારે જોયા અને સમજ્યા કે કઈ રીતે આ ગાંધીનગર માટે ખૂબ જ મહત્વપૂર્ણ વિસ્તાર બનતા જોવા મળી રહ્યા છે. અને હવે આ ચ રોડ જે ગાંધીનગરનો છે તેના આગળની તરફ જે આપણે તમને વાત કરી હતી કે અહીંયાથી રાંદેસણ, કુડાસણ અને કોબા તરફ જવાય, તો આ જે ફ્લાયઓવર તમે મારી પાછળ જોઈ રહ્યા છો તે ખૂબ મહત્વનો છે. કારણ કે આ ફ્લાયઓવર બન્યો ત્યારબાદ અહીં કુડાસણ જે છે તેને એટલું સરસ ડેવલપમેન્ટ મળ્યું છે કે વાત ન પૂછો. અહીંયા હાઈરાઇઝ બિલ્ડિંગ બનવાની શરૂ થઈ. નહીં તો સામાન્ય રીતે ગાંધીનગરમાં તમને હાઈરાઇઝ બિલ્ડિંગ જોવા નહીં મળે, પણ અહીંયા અલગ અલગ બિલ્ડર્સ દ્વારા પ્રોજેક્ટ્સ નવા લાવવામાં આવ્યા અને હાઈરાઇઝ બિલ્ડિંગ કુડાસણમાં બની. કુડાસણ બાદ આ જ રોડની પેરેલલ તરફ તમને જે છે તે રાયસણ જોવા મળે. રાયસણમાં પણ તમને સારું ડેવલપમેન્ટ અહીંયાથી આગળ થતું જોવા મળ્યું. અને આ રોડ જે આગળની તરફ જાય છે ત્યાં તમને પછી જોવા મળે છે તે છે કોબા. તો બેઝિકલી આ 3 વિસ્તારો જે છે તેના માટે આ ચ રોડનું એક્સટેન્શન ગાંધીનગર જે અમદાવાદ તરફ જાય છે, આ એરપોર્ટ તરફ રસ્તો જાય છે, તેના માટે ખૂબ મહત્વનું બની રહ્યું. એટલે એટલા માટે થઈને જ આ બ્રિજ જે છે તેનું પણ મહત્વ જે છે તે ખાસું એવું વધતું જોવા મળે છે. હવે ગાંધીનગર જે અમદાવાદ તરફ વિકસી રહ્યું છે તેના વિસ્તારોની આપણે વાત કરી રહ્યા છીએ, જેમાં કદાચ સૌથી વધારે ડેવલપમેન્ટ કોઈ વિસ્તારમાં થઈ રહ્યું છે તો તે છે રાયસણ. કારણ કે રાયસણ છે જે અમદાવાદથી ગિફ્ટ સિટી તરફનું જે કનેક્શન છે તેનું મહત્વપૂર્ણ સ્થાન બની રહ્યું છે.
એક તરફ ગિફ્ટ સિટી છે. ગિફ્ટ સિટીની અંદર તમે જુઓ તો રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ તો છે જ, પરંતુ આ તરફ તમે જોવા જાઓ ગાંધીનગર તરફ તો ત્યાં રાયસણ આવે છે. રાયસણમાં બંગલો વગેરે, વિલા વગેરે પણ ડેવલપ થઈ રહ્યા છે, અપાર્ટમેન્ટ્સ ડેવલપ થઈ રહ્યા છે. એટલે આઈડિયલી તમે જોવા જાઓ તો રાયસણ જે છે તે પરફેક્ટલી પ્લેસ્ડ છે. અહીંયા મેટ્રો કનેક્ટિવિટી પણ આવી ચૂકી છે હવે. એના કારણે થઈને અહીંયા સતત નવા પ્રોજેક્ટ્સ જે છે એ ડેવલપ થતા તમને જોવા મળી રહ્યા છે. તો આથી રાયસણ અત્યારે ફિલહાલ જે છે તે હોટ ફેવરિટ સ્થાન નવા ડેવલપર્સ માટે થઈને, નવા પ્રોજેક્ટ માટે થઈને અત્યારે જોવા મળી રહ્યું છે. અને ગાંધીનગર માટે સૌથી મહત્વપૂર્ણ વિસ્તાર જો કોઈ હોય તો તે છે સરગાસણ. કારણ કે અમદાવાદથી આવો એટલે ગાંધીનગરનો સૌથી પહેલો વિસ્તાર આવે તે સરગાસણ છે. અને ગાંધીનગર જે અમદાવાદ તરફ વિકસી રહ્યું છે તેમાં સૌથી આગળનું સ્થાન જે છે તે સરગાસણ ધરાવે છે. સરગાસણ આસપાસ તમને જોવા મળશે અહીંયા કમર્શિયલ, રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ્સ અને જે પ્રોપર્ટીઝ છે તેના ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. અને આ સર્કલ હવે ખૂબ જ મહત્વનું સ્થાન બની ચૂક્યું છે. ઇવન અહીંયા લોકો જે છે તે અમદાવાદ આવતા જતા હોય, અપડાઉન કરતા હોય, તેઓ પણ બ્રિજ નીચે તમને વાહનો મૂકતા જોવા મળે. વસ્તી ખાસી એવી બની ચૂકી છે અને આ એરિયા હવે સરસ રીતે ડેવલપ થઈ ચૂક્યો છે. અને જેમ તમે જુઓ છો મારી પાછળ, તેમ અહીંયાથી જ ગાંધીનગર જવા માટે જે ખ રોડ છે, જે મેં તમને વાત કરી હતી, બહુ મહત્વનો છે. છેક ગાંધીનગરથી અમદાવાદ સુધી જે કનેક્શન તમને જોવા મળે તો એ ખ રોડની શરૂઆત પણ સરગાસણથી છેક તમને જે છે તે આગળ ખાસ મહાત્મા મંદિર અને ત્યારબાદ સેક્ટર 26 સુધી તમને લઈને જતો જોવા મળે. એટલા માટે થઈને પણ સરગાસણ ખૂબ જ મહત્વનો વિસ્તાર છે. તો દર્શક મિત્રો, અત્યારે આપણે સમજી રહ્યા છીએ ગાંધીનગરના પ્રોપર્ટી માર્કેટને. પ્રોપર્ટી કેપિટલમાં આજે આપણે ફોકસ કરી રહ્યા છીએ ગાંધીનગરના મહત્વપૂર્ણ રસ્તાઓ, વિસ્તાર, આ બધી જ પરિસ્થિતિ. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. અત્યાર સુધી આપણે સમજ્યા ગાંધીનગરની સમગ્ર પરિસ્થિતિ. ક રોડથી જ રોડ અને રોડ નંબર 1 થી 7 આપણે બધી જ સ્થિતિને સમજી છે. હવે આપણે આગળ વધીએ અને આપણી સાથે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે દેવ વિનાયક ગ્રુપના ડાયરેક્ટર વિક્રાંતભાઈ પુરોહિત. સર, હેલો સર, સ્વાગત. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તમે આજના દિવસે. 2002 પછી જે ગાંધીનગરનું ડેવલપમેન્ટ થયું છે તેમાં 3 આઈ ગેસ ફોકસ હતા. એક સૌર ઉર્જા, એક ગ્રીન સિટી તરીકે અને એક કોસ્મોપોલિટન. બિકોઝ ગાંધીનગરની છાપ એક સરકારી કચેરીઓ તરીકેની છાપ હતી, જેમાં ધીરે ધીરે કોસ્મોપોલિટન ટચ આપવામાં આવ્યો. તો 2002 પછીનું જે ગાંધીનગર છે તે ખાસ સૌથી પહેલાં તો સમજીએ. જેમ ગુજરાતી મોદીનું ગુજરાત તરીકે વધારે ફેમસ થઈ ગયું છે, જે એના પહેલાં સરદારના ગુજરાત તરીકે ફેમસ થતું હતું. પણ ગાંધીનગર તો એવું છે કે મોદીનું લાડકું સિટી હતું અને ગાંધીનગરની દરેક પ્રવૃત્તિ સાથે મોદી પોતાની જાતને સાંકળી રહ્યા હતા. એટલે એક ડ્રીમ સિટી તરીકે જેમ બિલકુલ જેમ અમદાવાદની અંદર સાયન્સ સિટી ડેવલપ કર્યું ને, તે જ તબક્કે ગાંધીનગરની અંદર ઘણી બધી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ આવી. લગભગ 12 થી 13 જેટલી મોટી મોટી યુનિવર્સિટીઝ આવી. એની સાથે જીઆઈડીસી ઇલેક્ટ્રોનિક જે એ વખતે ડેવલપ થતાં થોડુંક ધીમું પડી ગઈ હતી, એની સાથે આઈટી સેક્ટરને પણ જબરો વેગ મળ્યો. એની સાથે TCS, ઇન્ફોસિટી આવ્યું. ત્યાર પછી ગિફ્ટ સિટીની અંદર ઘણી બધી આઈટી ઇન્ડસ્ટ્રીઝ આવી. એક પછી 2002થી ઓછામાં ઓછી અત્યાર સુધીમાં જે 11-12 વાઇબ્રન્ટ ગુજરાત થયું, તેના લીધે શહેરની અંદર ટ્રાફિક ડેવલપમેન્ટ, એના સમસ્યાઓનું સમાધાન એ પણ દર 2 વર્ષે થતું ગયું. વાઇબ્રન્ટ ગુજરાતના હિસાબે ગાંધીનગરને હોટેલ લીલા પણ મળી, પછી મહાત્મા મંદિર, પછી વાઇબ્રન્ટ ગુજરાત ટ્રેડ સેન્ટર, એના પછી ગિફ્ટ સિટી, લગભગ બધા જ લોન હવે 6 લેન 8 લેન થવા માંડ્યા. મેટ્રોથી કનેક્ટિવિટી થઈ ગઈ. ગાંધીનગરમાં સિટી બસ સર્વિસીસ હતી ને એ સિટી બસ સર્વિસીસ થઈ ગઈ. પહેલાં તો આખા ગુજરાતમાં 1 કે 2 5 સ્ટાર હોટલો હતી. ગાંધીનગર અને ગાંધીનગરની બહાર અડીને અત્યારે 5 થી 6 જેટલી 5 સ્ટાર હોટેલ થઈ ગઈ. આંતરરાષ્ટ્રીય ફલકો ઉપર દરેક વાઇબ્રન્ટ ગુજરાત વખતે ઓછામાં ઓછા 180-190 દેશના પ્રતિનિધિત્વ આવવા મળ્યા. એના લીધે કે ગાંધીનગરની અંદર ફોરેનર્સ પણ એસ્ટાબ્લિશ થઈ ગયા. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, રક્ષાસ્ત્રી સર્કલમાં એવું છે કે 195 દેશના પોલીસ વિભાગના કર્મચારીઓ ટ્રેનિંગ માટે ગાંધીનગર આવે છે. એની સાથે આર્મી, BSF, એરફોર્સના હેડક્વાર્ટર થયા. એટલે ગાંધીનગરની અંદર એકલું ગુજરાતી નહીં, નોન ગુજરાતી કલ્ચર પણ સાથે સાથે વધવા માંડી પડ્યું. એટલે હંમેશા જાત બુદ્ધિમત્તાનો આંક પણ વધવા માંડ્યો. પ્લસ ગાંધીનગર બ્યુરોક્રેટિક કેપિટલ હતું. લગભગ 700 જેટલા IAS, IPS, IRS અને IFS અધિકારીઓ ગાંધીનગરમાં રહેવાનું ચાલુ કર્યું. MP, MLAsની બધાની પરમેનન્ટ હેડક્વાર્ટર થઈ ગયા. એને લીધે ગાંધીનગર એક ગુરુત્વાકર્ષીય શહેર બની ગયું.
કોઈને પણ ડેવલપ થવું એટલે ગાંધીનગર આવવા માંડ્યા અને એક મોટું સરસ એજ્યુકેશન અપ થઈ ગયું. કોઈ પણ ટોપિક ગણો, કોઈ પણ ક્ષેત્ર ગણો, ગાંધીનગર છે ને એનો સૌથી મોટો લાભ ગાંધીનગરને મળે છે. અને રિયલ એસ્ટેટના વિકાસની દ્રષ્ટિએ ભારતમાં જો સૌથી વધારે વિકાસ થતો હોય તો સુરતનો, પરંતુ ટકાવારી પ્રમાણે ગાંધીનગરનો વિકાસ અત્યારે સુરતને પણ ટક્કરમાં રહેવો થઈ ગયો છે. એને લીધે ગુજરાતભરના સારા સારા બિલ્ડરો હવે ગાંધીનગર આવવા માંડ્યા છે. ગિફ્ટ સિટીની અંદર તો ગિફ્ટ ટાવર અને ટાવર 2, પછી ઈરાનદાની ટાવર, સેવી ટાવર્સ છે. હવે તો જે નવા ટાવર્સ આવ્યા છે એમાં એવા બી સમાચાર આવ્યા છે કે મુંબઈના ફિલ્મ સ્ટારો પણ પોતાને રહેવા માટે ગાંધીનગર પસંદ કર્યું છે. અક્ષય કુમારથી માંડીને ઘણા બધાના સ્ટાર્સે પોતાનું, એટલે લોકોને શું છે કે ગાંધીનગરની પ્રોપર્ટી સાથે જોડાવા માટે એક મજબૂત કારણ મળી રહ્યું છે. પણ ગાંધીનગરની છાપ, જેમ મેં તમને શરૂઆતમાં કહ્યું તેમ, એક સરકારી કર્મચારી હોય તો રહેતા હોય અથવા તો સરકારી કચેરીનું કામ હોય તો ગાંધીનગર આવવાનું થાય, એમાંથી બહુ પરિવર્તિત થઈ છે. ગાંધીનગરના પેરિફેરલમાં જોઈએ ને તો એક તરફ વાવોલ છે, જ્યાં હમણાં તો સોલર પર ખાસું એવું ફોકસ પ્રધાનમંત્રી પોતે આવ્યા હતા. ઉપર તમે જુઓ પેથાપુર છે, રાંધેજા સુધીનું સારું ડેવલપમેન્ટ ગાંધીનગરમાં છે. અને જે તમે હમણાં ગિફ્ટની વાત કરી તો તેને કારણે રાંદેસણ, કુડાસણ અને સરગાસણ સુધીનું ડેવલપમેન્ટ એટલું સરસ જોવા મળી રહ્યું છે. તો હવે આ જે વિસ્તારો જે નવા ડેવલપ થયા અને અત્યારે જે ડેવલપ થઈ રહ્યા છે ઇનફેક્ટ, એ સમજાવો સર. આ છે ને દરેક શહેરની આજુબાજુમાં એક ન્યુક્લિયસ ટાઉન હોય છે. જો એ ટાઉન ડેવલપ ન થાય ને તો પછી એવું થાય કે સવારે ગામડાના માણસો નોકરી કરવા માટે શહેરમાં આવે ને શહેરમાં માણસો એ તરફ ગતિ કરે. એટલે આ બધા ટાઉનને પણ ડેવલપ કરવું પડે. એટલે ગાંધીનગરની સાથે ગાંધીનગરની ઉત્તરમાં પેથાપુર, રાંધેજા, વાવોલનો ઉપર વિકાસ થવા માંડ્યો, અડાલજનો વિકાસ થવા માંડ્યો, કોબા ભાટ, પેલી બાજુ ચિલોડા, એટલે આ બધા ગામોને સરકારે ડેવલપ કરવા માંડ્યા. એટલે ગાંધીનગર અંદર 2 બેડરૂમના ફ્લેટો જે અત્યારે એવરેજ 55, 60, 65 લાખ સુધી જતા રહ્યા, જે ઘણાની એફોર્ડેબિલિટીની બહાર જતું રહે છે. એને લીધે લોકો આ ગામડામાં શિફ્ટ થાય તો એ ગાંધીનગરથી 1 કે 2 કિલોમીટર જ દૂર છે. ત્યાં એવરેજ 2 બેડરૂમના ફ્લેટો હજુ પણ 30-35 લાખમાં મળી જાય છે. ગામડાને પણ એક પોતાનો અવાજ મળ્યો. એમને પોતાના અવાજ માટે ગાંધીનગર શહેર સુધી આવવું નહોતું પડતું, કારણ કે કોઈ લોકો એમનો જ માણસ પ્રતિનિધિત્વ ધરાવતો હતો. એટલે અત્યારે તો ગાંધીનગર શહેર કરતાં ગાંધીનગરની બહારનો વિકાસ બમણા ત્રમણા વેગે થઈ રહ્યો છે. કારણ કે ગાંધીનગર શહેરની તો એક મર્યાદા છે. એમાં હવે કોઈ ઇન્ડસ્ટ્રીઝ કે કોઈ મોટી ઇન્સ્ટિટ્યૂટ કે બધું શહેરના 30 સેક્ટરમાં આવવાનું છે નહીં. MLA ક્વાર્ટર્સ સિવાય બીજું કોઈ ડેવલપમેન્ટ અને સરકારી કર્મચારીઓ સિવાય બીજું કોઈ ડેવલપમેન્ટ થવાનું નથી. એટલે આ બધા વિકાસ માટે તો ગાંધીનગરની બહાર અમાપ વિકાસની તકો છે. તો સર, હવે છેલ્લે મારે ખાસ એક વસ્તુ સમજવી છે કે જો ગાંધીનગરના રિયલ એસ્ટેટ માર્કેટનું ભવિષ્ય આપણે સમજવું હોય તો તમે ખાસા એવા સમયથી એસોસિએટેડ છો પ્રોપર્ટી માર્કેટ સાથે ગાંધીનગરની આસપાસના વિસ્તારોમાં, તો સમજાવો સર, શું ભવિષ્ય તમે એન્ટિસિપેટ કરો છો ગાંધીનગરના પ્રોપર્ટી માર્કેટ? એવરેજ એક શહેરનો વિકાસ દર છે ને એ વાર્ષિક 6 થી 7% જેટલો થતો હોય છે. ગાંધીનગરની અંદર ટ્રાય સિટીનો જે લાભ મળે છે ને તેના લીધે આ બધો વિકાસ દર મિનિમમ 12 થી 15% જેવો થતો જાય છે. અને લાખો કરોડો રૂપિયા ગાંધીનગરની અંદર દર 2, 3, 4 વર્ષે ઠલવાતા જ જાય છે. 10, 12 લાખ કરોડના તો ગિફ્ટ સિટી છે. આખા દેશની GDP જેટલું તો ગિફ્ટ સિટીનું બજેટ છે. એટલે ગાંધીનગરની અંદર તમે કોઈ પણ જાતની ગણતરી ના કરીને જ્યાં બી ઇન્વેસ્ટમેન્ટ કરો ને પછી સૂઈ જ જવાનું છે. આપોઆપ ઇન્વેસ્ટમેન્ટ વધવાનું છે. કારણ કે રાજાના કુંવરની જેટલી કાળજી લેવાય ને એટલી કાળજી ગાંધીનગરની લેવાય છે. સરકાર કોઈ પણ આવે, કેન્દ્રની આવે કે ગુજરાતની આવે, ગાંધીનગર ઉપર હવે એવી ગાંધીનગર હવે એવી સેલ્ફ સસ્ટેન લેવલ પર ગોઠવાઈ ગયું છે ને કે એ જેમ પૃથ્વીની ગોળ ફરે ને પૃથ્વી સૂર્યની ગોળ ફરે ને એ જ રીતે એ ચાલુ જ રહેશે. એમાં હવે ક્યારેય કોઈ પણ જાતનું વિઘ્ન આવે કે વિકાસની અંદર બ્રેક વાગે ને એવા હવે કોઈ સંજોગો રહ્યા નથી. અમે પોતે ખૂબ નસીબદાર છીએ કે આખા ભારતના સૌથી એજ્યુકેટેડ અહીંયા ગાંધીનગરનો એજ્યુકેશન રેશિયો છે ને ભારતનો એવરેજ 70-72% છે. પણ હું માનું છું ગાંધીનગરમાં એ ટકાવારી 99% પ્લસ થઈ ગઈ છે. એટલે આટલા સંસ્કારી ભણેલા ગણેલા શહેરમાં રહેવાની મજા જ અલગ છે. આપણે આપણી પેઢીના વિકાસ માટે પણ બિલકુલ નિશ્ચિંત થઈ જઈએ છીએ. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારે. થેન્ક યુ સો મચ. તો પ્રોપર્ટી કેપિટલના આજના એપિસોડમાં હાલ બસ આટલું જ. દર્શક મિત્રો, આજે આપણે સમજ્યા કે ભારતીય જે કોઈ પણ ટાઉન પ્લાનિંગ છે તેનું બેસ્ટ ઉદાહરણ તમને ગાંધીનગરમાં જોવા મળે છે. ગાંધીનગરમાં આપણે જોયું જે ટાઉન પ્લાનિંગ છે ખૂબ જ વ્યવસ્થિત, જે કહી શકાય અહીંયા ગ્રીન સ્પેસ આપવામાં આવી છે. ખૂબ જ સરસ શાંતિનો અનુભવ કરાવનારું આ શહેર
જે ધીરે ધીરે હવે અમદાવાદ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે કયા કયા વિસ્તારોમાં સારું નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તેની આજે આપણે વાત કરી છે. બસ આ એપિસોડમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. આ કાર્યક્રમના પ્રાયોજક હતા ફ્લેઝ ગ્રેનિટો. ઇટ્સ ડિફરન્ટ.